એચપી બાયોકન્ટ્રોલ સિસ્ટમની જે અમે પ્રગતિચાર એટલે કે તિરુપતિ પ્રગતિચાર જે મગફળી બિયારણ આપેલું છે એ તમે આખું આ ફીલ્ડ જોઈ શકો છો. જે હમણાં જ ગોંડલ તાલુકાના પાટીતાળ ગામના જે અશ્વિનભાઈ જે ખેડૂત હતા એને 39 નંબર જે મગફળી વાવેલી હતી ઓરામાં એની સાથે જ આ પ્રગતિચાર વાવેલી છે. એમના પણ આજે 60 દિવસની આસપાસના 90 દિવસની આસપાસના જે દિવસો થયા છે એ મગફળી આ પ્રગતિચાર તમે જોઈ શકો છો. એક જ ખેતરની આસપાસમાં જે 39 ની સાથે જ આ પ્રગતિચાર એમાં પણ તમે છોડ કોઈ આમાં મિક્સ નથી, એક જ ટાઈપનું જે આખું ફિલ્ડ છે. અને એમાં જે આ 90 દિવસે જે આ પોપટા થયા છે એ પણ તમને હું બતાવવા માંગુ છું કે એમાં પણ ફાલમાં ઉતારો સારો આવશે એવું ખેડૂતોનું પણ કહેવું છે કે 90 દિવસે જો આ પોપટા થઈ જતા હોય છતાંય પણ આની અંદર જે દાણા ભરાવાના બાકી છે એટલે દાણા ભરાતા વજનવાળો પોપટા થશે એવું ખેડૂતોનું અનુમાન છે. એટલે આ વેરાયટી વાયવા જેવી ખરી શું તમને લાગે છે? ના, વાયવા જેવી બેસ્ટ વેરાયટી. હા, તો પ્રગતિચાર છે એ પણ ખેડૂતોનું કહેવાનું છે કે આ વેરાયટી પણ વાયવા જેવી છે. અને પણ અમે પણ જે ગયા વર્ષે આપેલી હતી એમાં પણ અમારા ખેડૂતના સારા અનુભવ હતા. એટલે તારીખ 19/8/2025 આજે અમે આ ફિલ્ડ ઉપર છીએ. એટલે આ વેરાયટી અત્યારે જોઈએ છે. હજી તો આને 20 થી 25 દિવસ આ વેરાયટીને લાગશે. એટલે 120 દિવસની આસપાસ અંદાજિત આ વેરાયટી પાકવાના દિવસો છે. એટલે આ વેરાયટી પણ ખેડૂતોને વાયવા જેવી ખરી તિરુપતિ પ્રગતિ